જો મિત્રો તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરો છો, તો આ વિડીયો તમારી માટે છે ને તમે લાંબા ગાળા માટે કરવાના હોય તો સૌથી બેસ્ટ વિડીયો છે. આની અંદર આપણે એક વાર્તા દ્વારા આખું એક ઉદાહરણ સમજાવીશ કે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, જેનાથી તમને ફ્યુચરમાં, ભવિષ્યમાં સૌથી વધારેમાં વધારે બેનિફિટ થાય. તો સીતારામ મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે એક નાનકડી વાર્તાથી. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તેને પણ મોકલજો. 3 મિત્રો છે અને એક જ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કર્યું છે. ત્રણેયની સ્કીમનું નામ છે સેમ જ છે, પણ 20 વર્ષ પછી તેમના રિઝલ્ટ છે એની અંદર એકદમ અલગ જ દેખાવ આવ્યો છે. કારણ કે ત્રણેય મ્યુચ્યુઅલ ફંડમાં સેમ સ્કીમમાં 3 અલગ-અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો એની કેલ્ક્યુલેશન સાથે આપણે સમજીએ તો શું કર્યું છે. તો પહેલો વ્યક્તિ જે છે ઇન્વેસ્ટર નંબર 1, એણે લમસમ રોકાણ કર્યું છે. મતલબ એણે એકસાથે બધા જ પૈસા નાખી દીધા છે. બીજો રોકાણકાર છે, એણે કન્ટિન્યુઅસ એક જ સરખો હપ્તોથી રોકાણ કર્યું છે. મતલબ કે એણે એક સરખી એસઆઈપી 20 વર્ષ સુધી રાખી છે. અને ત્રીજો વ્યક્તિ છે જે સ્માર્ટ રોકાણકાર છે, તેણે મોડિફાઈડ એસઆઈપી કરી છે. એનો મતલબ જે તમને છે આગળના વિડીયોમાં તમને સમજાવીશ કે મોડિફાઈડ એસઆઈપી એટલે શું. તો વાત કરીએ પહેલા ઇન્વેસ્ટરની, તો પહેલા ઇન્વેસ્ટરે ઇનિશિયલી લમસમ ₹10,00,000 રોકાણ કર્યું છે. પછી ₹1 રોકાણ કર્યું નથી. અને ટાઈમ ઇન માર્કેટનો સૌથી મોટો ફાયદો મેળવવાની એણે વાત કરી છે અહીંયા. તો 5 વર્ષ પછી જ આ પેલો ઇન્વેસ્ટર છે જેના ₹10,00,000 રોકાણ થયું હતું, એને 15% મેં રિટર્ન લીધું છે. કે તમે બહુ સારી એવી કોઈ સ્મોલ કેપ અથવા મિડ કેપ સ્કીમમાં પૈસા નાખો અથવા બંનેમાં અડધા-અડધા નાખો તો 15% રિટર્ન આવવાની સંભાવના ખૂબ વધારે છે. તો ₹10,00,000 એનું રોકાણ થઈ ગયું છે ₹20,00,000 ને ₹11,000. 10 વર્ષ પછી આ રોકાણ જે છે એ ₹10,00,000 ના ₹40,00,000 ને ₹45,000 થયું છે. અને વાત કરીએ આપણે 20 વર્ષની, તો 20 વર્ષને અંતે એની વેલ્થ ક્રિએટ થઈ ગઈ છે. કારણ કે કમ્પાઉન્ડિંગનો એને બેનિફિટ મળ્યો છે. ₹10,00,000 છે એ ₹1,63,63,00,000 થયા છે. પણ આ ઓપ્શન ત્યારે જ પોસિબલ છે જાણે 20 વર્ષ પહેલા ₹10,00,000 એક સાથે નાખ્યા છે અને 20 વર્ષ સુધી ટકી રહ્યો છે. હવે વાત કરીએ બીજા ઇન્વેસ્ટરની, તો બીજા ઇન્વેસ્ટરે આ સેમ સ્કીમની અંદર ₹5,000 ની મહિને એસઆઈપી કરી છે. કન્ટિન્યુઅસ લોંગ ટર્મ એસઆઈપી કરી છે. કારણ કે આ નોકરિયાત વ્યક્તિ છે ને દર મહિને એક સિલેક્ટેડ સેવિંગ્સ આવી રહ્યું છે. તો આની એસઆઈપીનું શું થશે કે 5 વર્ષમાં 3,00,000નું રોકાણ થયું છે અને 4,48,000 વેલ્યુએશન થઈ છે. અને 20 વર્ષને અંતે જોવા જઈએ તો 12,00,000ના રોકાણની સામે 75,80,000નું રોકાણ થયું છે. જેનો કન્ટિન્યુ જે ગ્રાફ છે એ તમને અહીંયા મેં આપેલો છે. હવે ત્રીજો જે સ્માર્ટ રોકાણકાર છે જેની પાસે ₹10,00,000 હાલ નથી, પણ એણે એવી રીતે સ્માર્ટલી એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે એવરેજ મંથલી 5,000નું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. એનો મતલબ કે જ્યારે માર્કેટ હાઈ હોય ત્યારે એણે એસઆઈપી બંધ કરી છે, અને જ્યારે માર્કેટ લો હોય ત્યારે એણે એસઆઈપીની અમાઉન્ટ વધારી દીધી છે. અને છેલ્લે સરવાળે તો એણે 12 × 5 = 60, એટલે કે વર્ષે 60,000નું જ રોકાણ કર્યું છે. તો પણ સેમ સ્કીમની અંદર એમને 20 વર્ષને અંતે ₹90,00,000ની વેલ્યુએશન થઈ છે. એટલે જે એનો મતલબ કે જ્યારે સેકન્ડ નંબરના ઇન્વેસ્ટર હતા જેણે કન્ટિન્યુઅસ એસઆઈપી કર્યા એને ₹75,00,000નું વેલ્યુએશન થઈ છે. અને મોડિફાઈડ એસઆઈપી જેણે કરી છે એણે ₹90,00,000, એટલે અરાઉન્ડ ₹14,50,000 વધારે આવ્યા છે. ઇન્વેસ્ટમેન્ટનું જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ અહીંયા સેમ જ જોવા મળી છે. તો ત્રણેયનું સાથે કરીએ તો 20 વર્ષનું ફાઇનાન્શિયલ રિઝલ્ટ સેમ સ્કીમની અંદર લમસમ વાળાને ₹1,63,60,00,000 આવ્યા છે. બીજાને 12,00,000ના રોકાણ સામે 75,00,000 ને 80,000 આવ્યા છે. ત્રીજાને 12,00,000ના રોકાણની સામે ₹90,000 આવ્યા છે મિત્રો. તો મિત્રો અહીંયા જો પહેલો ઓપ્શન તમારી પાસે હોય તો સૌથી બેસ્ટ છે, પણ પહેલો ઓપ્શન ના હોય તો બીજો સિલેક્ટ ના કરતા ઓપ્શન ત્રીજો સિલેક્ટ કરજો. જો તમને માર્કેટનો ટાઈમિંગ નથી ખબર પડતી, તો આની અંદર પણ હજી તમને એક ઓપ્શન આપું કે તમારે એની અંદર શું કરવાનું છે કે એસઆઈપી 5,000ની કન્ટિન્યુ રાખો. જ્યારે માર્કેટ તૂટે ત્યારે તમે એક્સ્ટ્રા રૂપિયા નાખી દો. એટલે કે અહીંયા જે 10,00,000 લમસમ નાખ્યા એની જગ્યાએ 5,000, 10,000, ₹20,000 પણ લમસમ નાખશો. તો આ જે 90,00,000નો આંકડો છે એ કદાચ 1.25 કરોડથી 1.5 કરોડ વચ્ચે પણ જઈ શકે છે. કારણ કે નીચા ભાવે માર્કેટ જશે ત્યારે તમને વધારે યુનિટ મળશે, અને માર્કેટ ઊંચું જશે ત્યારે સૌથી વધારે તમને રિટર્ન મળશે મિત્રો. તો આજના વિડીયોમાં મિત્રો એટલું જ. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર કરી શકો છો. હું તમને એનો જવાબ આપીશ. સીતારામ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.